જય માતાજીને જય દ્વારકાધીશ મિત્રો. તો જો અચાનક બની ગયો આપણે દ્વારકા જવાનો પ્લાન અને આપણે નીકળી ગયા દ્વારકા બાજુ. પછી તો જો ઊભા રહી ગયા આપણે ગેસ પુરાવીને પછી પાછા નીકળી ગયા આપણે દ્વારકા બાજુ. દ્વારકા પહોંચીને પાછો જો આપણે અહીં ગેસ નાખી દઈએ. અત્યારે ફૂલ ટ્રાફિક છે અત્યારે ફિલહાલ અહીંયા. હાલો તો જો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ દ્વારકા. જો મંદિર દેખાય આ બાજુ. હાલો જો દ્વારકા પહોંચીને પહેલાં તો આપણે ચા પી લીધો. હાલો જો દ્વારકા પહોંચ્યા હતા તો ધજા ચડતી હતી ને ધજા ચડી ગઈ. જો ધજાના દર્શન કરી લો તમે ભાઈ એકવાર. જો આ બાજુ આવી ગયા આપણે ગોમતી ઘાટે. પછી આ બાજુ જો બધા પંખીડા ઉઠતા હતા ને જો તમે એકવાર. પછી તો આપણે આવી ગયા દહીં પીવા. જો બ્લેક બફેલો વેરી વેરી નાઇસ વાળા. પછી ત્યાંથી આપણે નીકળી ગયા ભડકેશ્વર મહાદેવ. જો આવી ગયા આપણે ભડકેશ્વર મહાદેવ દર્શન કરવા. ત્યાંથી હવે આપણે જવાનું હતું શિવરાજપુર બીચ, એટલે આપણે પહોંચી ગયા જો શિવરાજપુર બીચ ઉપર. અને હાલતા થઈ ગયા આપણે. ઉડકામાં બેહવું હતું તો પછી તો જો ઉડકામાં બેસીને આપણે મોજ લઈ લીધી થોડીક વાર. દરિયાની મોજ જ અલગ છે ભાઈ. પછી ત્યાંથી આપણે બેટ દ્વારકા જવું હતું તો આપણે નીકળી ગયા બેટ દ્વારકા બાજુ. ફૂલ ટ્રાફિક છે જો તમે એકવાર આજે. પછી તો બેટ દ્વારકામાં આપણે ઘૂઘરા ખાઈને આપણે આજનો બ્લોગ પૂરો કરી નાખ્યો.